અને વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 18 થી 22 જૂન સુધી મધ્યમ વરસાદ રહેશે। મહેસાણા, પાલનપુર, પાટણમાં ભારે વરસાદની આગાહી, જ્યારે અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે। આવતીકાલથી લઈને 25 જૂન સુધી છૂટો છવાયો વરસાદ રહેશે। બંગાળના ઉપસાગરમાં એક બાદ એક સિસ્ટમ બનશે, જ્યારે 26 થી 30 જૂન સુધી અતિ ભારે વરસાદની આગાહી। જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કેટલાક ભાગોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે। પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડશે। દાહોદ, મહીસાગર, બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ અતિ ભારે વરસાદ પડશે। ખેડા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, જ્યાં પણ જુલાઈના પહેલા સપ્તાહમાં અતિ ભારે વરસાદ પડશે। અરવલ્લી, આણંદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને શરૂઆતથી જ સારો એવો વરસાદ રાજ્યની અંદર પડી રહ્યો છે। આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે, કઈ જગ્યાએ વરસાદ વધુ રહી શકે છે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે કેટલાક જિલ્લાઓની અંદર। આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? હમણાં હવે ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે। ઉત્તર ભારત તરફ એક ટ્રફ રચાશે અને આમ છતાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છૂટાછવાયા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે, પરંતુ વિશેષ અંગતે જોઈએ તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 26થી લગભગ 30 જૂન અને જુલાઈની શરૂઆત સુધીમાં હજુ ભારેથી અતિભારે વરસાદનું વહન આવી રહ્યું છે, કારણ કે બંગાળ ઉપસાગરની એક પછી એક મજબૂત સિસ્ટમો બની રહી છે। આ સિસ્ટમના કારણે 26 થી 30 જૂનમાં લગભગ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના ઘણા ભાગો જળ તરબોળ થવાની શક્યતા રહે છે, જેમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ તેમાં કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નદીઓ જે છે એમાં પાણીનો પ્રવાહ વધારે આવતો રહેશે। ધસમસતા પ્રવાહ ઘણી નદીઓમાં થવાની શક્યતા રહેશે। જી બિલકુલ, તો જે રીતે અત્યારે જે વરસાદી સિસ્ટમ છે કે જે હવે ઉત્તર ભારત તરફ જવાની છે, જેને લઈને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ફરી એક વખત બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે, જે મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવશે, જેની અસરો આગામી 26 જૂન બાદ જોવા મળશે, જેને લઈને 26 જૂન બાદ ગુજરાત રાજ્યની અંદર અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।